તમે પણ મારી જેમ કૃષ્ણ પ્રેમી છો તો આ વિડીયોને એન્ડ સુધી જોજો. કાલે મેં એક ફિલ્મ જોયું જેનું નામ છે લાલો કૃષ્ણ સદા સહાય તે. આમ તો જો કે મારું ચેનલ છે એ વ્લોગનું છે, હું રિવ્યૂ નથી કરતો, પણ ભાઈ વાત જ્યારે કૃષ્ણ ભગવાનના ફિલ્મની આવે તો એની રિવ્યૂ તો કરવું જ. સિરીઝ આપણે સ્ટાર્ટ કરીએ છીએ શોર્ટ વ્લોગની, એટલે 2 થી 3 મિનિટના આપણે શોર્ટ વ્લોગ બનાવશું ડેલી. હવે ફિલ્મની વાત કરીએ તો ફિલ્મની સ્ટોરી છે લાલાની, જે પોતે એક રિક્ષા ડ્રાઈવર છે. પરિવારમાં વાઈફ અને એક નાની બાળકી છે. તો લાલો છે એ નાનપણથી જ કૃષ્ણ ભગવાનમાં બહુ માનતો હોય છે, અને જ્યારે પરિવારમાં ગરીબી આવે છે તો એને ભગવાન ઉપરથી પણ વિશ્વાસ ઉઠી જાય છે. એક દિવસ એવો આવે છે કે એની બાળકીનું એક્સિડન્ટ થઈ જાય છે અને એને પૈસાની ખૂબ જ જરૂર હોય છે. તો એના મિત્રો જે હોય છે એને વ્યાજ ઉપર પૈસા લેવડાવે છે અને બાળકીનું ઓપરેશન તો થઈ જાય છે, પણ લાલો પાટેથી ઉતરી જાય છે. બટ દારૂના રવાડે ચડી જાય છે અને એની જિંદગી બરબાદ થવાના કગારે પહોંચી જાય છે. એક દિવસ એવો આવે છે કે એની વાઈફથી લડી અને બજારમાં નીકળી જાય છે. ત્યાં આગળ એને એક પેસેન્જર મળે છે. હવે પેસેન્જર કોઈનાથી ફોન ઉપર વાત કરતો હોય છે કે ભાઈ આટલા પૈસા આવી રીતે આ જગ્યાએ પહોંચાડવાના છે. એક ફાર્મ ઉપર એને લઈ જાય છે અને લાલો કહે છે 300 રૂપિયા થશે. ઓલો કે કાંઈ વાંધો નહીં ભાઈ, તું 300 લઈ લેજે. ત્યાં આગળ ઉતરે છે એટલે ઓલો જે પેસેન્જર છે એ લાલાને 500 રૂપિયાની નોટ આપે છે અને કહે છે, લાલો કહે છે કે મારી પાસે 200 રૂપિયા છૂટા નથી. ઓલો પેસેન્જર કે કાંઈ વાંધો નહીં, તું રાખી લે. હવે લાલાના મનમાં એમ થયું કે 500 રૂપિયાને આપે ને આના બેગની અંદર પૈસા છે. તો લાલો એનો પીછો કરે છે, એ ફાર્મ હાઉસની અંદર જાય છે. હવે ફાર્મ હાઉસની અંદર એ પૈસા ચોરવા માટે જાય છે. ઓલો પેસેન્જર તો લોક કરીને નીકળી જાય છે, પણ લાલો નીકળી નથી શકતો, કારણ કે જે ફાર્મ હાઉસની જે બિલ્ડિંગની જારી હોય છે ને એની અંદર હાઈ ફ્લોનો કરંટ ફરતો હોય છે. એટલે લાલાને જબરજસ્ત શોક લાગે છે. પૈસા તો એને મળી જાય છે ઘણા બધા, પણ હવે એ ઘરની અંદરથી બહાર નથી નીકળી શકતો. તો કૃષ્ણ ભગવાન એની કઈ રીતે મદદ કરે છે એ જોવા માટે તમારે આ ફિલ્મ જોવી પડશે. તો ફિલ્મ એક પારિવારિક છે અને બહુ જ મસ્ત ફિલ્મ બનાવી છે. તો બસ આ હતું ફિલ્મનું રિવ્યૂ, અને આવા જ શોર્ટ બ્લોગ જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો ગમે હોય તો લાઈક જરૂર કરી દેજો. તો મળશું ફરી એક કાલના બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય માતાજી.